નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। તબલા વાદકમાં નામ રોશન કરતી અટ ગામની દીકરી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં રહેલ પ્રતિભા બહાર લાવવા, રાષ્ટ્રીય નીતિઓના અમલીકરણ અને સરસ બનાવવા, રમત અને પ્રોત્સાહન સાથે જાગૃતિ ફેલાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રમત મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વલસાડમાં આવેલ બીકે સાયન્સ કોલેજના ઓડિટોરિયમ ખાતે હાર્મોનિયમ વાદકની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વલસાડ જિલ્લાના 4 તાલુકાની શાળાએ ભાગ લીધો હતો। તેમજ તબલા વાદકની સ્પર્ધામાં વલસાડની શેઠ આરજે શાળાની વિદ્યાર્થીની ચેલ્સી ભાવેશ કુમાર પટેલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી હતી। ચેલ્સી પટેલ દ્વારા જિલ્લામાં તબલા વાદક તરીકે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પોતાના શાળા શેઠ આરજે સ્કૂલ તથા પોતાનું ગામ અટગામનું નામ રોશન કર્યું હતું। ચેલ્સી પટેલની સફળતા પાછળ એમના નાના પ્રવીણભાઈ પટેલ, જે અંબાજ ગામના હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક છે, તથા ચેલ્સીના સંગીત ગુરુ સુભાષ પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે। ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમે હિમાચલ પ્રદેશની ટીમને 8 વિકેટે હરાવી। ભીમા અને દિગેશનો સુંદર દેખાવ। મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે અટલ બિહારી વાજપેયી ટ્રેનિંગ સેન્ટર ફોર ડિસેબિલિટી ખાતે 5 થી 15 ફેબ્રુઆરી સુધી યોજાયેલ 4th નેશનલ વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ 2025 માટે 18 રાજ્યોની ટીમ ભેગી થઈ છે, જેમાં ગુજરાતની ટીમમાં ભીમા ખુંટી કેપ્ટન તરીકે, ખેરગામ તાલુકાના નડકધરી ગામના આદિવાસી ઉત્સાહી યુવાન દિગેશ પટેલે ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યા છે। 5મી તારીખે પ્રારંભિક મેચ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વચ્ચે રમાઈ, જેમાં હિમાચલ પ્રદેશની ટીમ 10 વિકેટે 19 રન કરી 8.3 ઓવરમાં ઓલ આઉટ થઈ હતી, જેમાં નિલેશ સોલંકી બોલરે માત્ર 9 બોલમાં 3 વિકેટ ખેરવી હતી। કેપ્ટન ભીમાએ 2 અને દિગેશે 1 વિકેટ ઝડપી હતી। જવાબમાં ગુજરાતની ટીમે માત્ર 2.3 ઓવરમાં 2 વિકેટે 21 રન જોડીને 8 વિકેટે વિજય મેળવ્યો હતો। ભીમા ખુંટીએ 12 રન અને દિગેશે 4 રન બનાવ્યા હતા। ટીમના કોચ મયુર પટેલે ટીમને અભિનંદન આપ્યા હતા। શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલમાં માતૃભાષા સંવર્ધન કાર્યશાળાનો પ્રારંભ। શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને આનંદાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા સંવર્ધન કાર્યશાળાનો પ્રારંભ તારીખ 1/2/2025થી કરવામાં આવ્યો છે। આ 20 દિવસીય કાર્યશાળામાં માતૃભાષા ગુજરાતીના મૂળાક્ષરો અને જોડાક્ષરોનું સ્પષ્ટ ભેદક લખાણ, જોડણીના નિયમો, શબ્દકોશ અને જોડણી કોષની ઉપયોગિતા, વાંચનનું મહત્વ અને વાંચન શિબિર, પુસ્તકાલયની મુલાકાત, પદાર્થ ગ્રહણ, ગદ્યાર્થ ગ્રહણ, નિબંધ લેખન, વાર્તા લેખન, અહેવાલ લેખન, વાદાત્મક અને ભાવાત્મક લેખન સર્જક સાથે સંવાદ તેમજ ભાષાકીય પ્રવૃત્તિઓ અને પ્રદર્શન યોજવામાં આવશે। સિસોદરા કન્યા શાળાની બાળાની કલા મહાકુંભમાં અનેરી સિદ્ધિ। નવસારી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી મુકામે યોજાયો હતો, જેમાં સિસોદરા કન્યા શાળા તાલુકા જિલ્લા નવસારીની વિદ્યાર્થીની જાનવી પ્રવીણભાઈ હળપતિએ દુહા છંદ ચોપાઈ સ્પર્ધામાં સતત 3જા વર્ષે પ્રથમ ક્રમ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે। તેમજ GCERT અને DIET નવસારી આયોજિત વાર્તા નિર્માણ સ્પર્ધામાં પણ વિજેતા બની હવે બંને સ્પર્ધામાં આગામી ઝોન કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। જ્યારે શાળાના ભાષા શિક્ષિકા ડૉક્ટર ફાલ્ગુની રાઠોડે કાવ્યલેખન સ્પર્ધામાં દ્વિતીય ક્રમે મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે। આ બદલ શાળાના આચાર્ય અને સમગ્ર શાળા પરિવાર, SMC સભ્ય, CRCB, RC, TPEO, DPEO સાહેબોએ અભિનંદન પાઠવ્યા હતા, તેમજ આગળ ઝોન કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓના 200 મીટરની હદમાં જાહેર ધરણા ઉપવાસ કરવા ઉપર પ્રતિબંધ। નવસારી જિલ્લામાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાય તે હેતુસર નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ યોગરાજસિંહ બી ઝાલાએ એક જાહેરનામા દ્વારા મળેલી સત્તાની રૂએ નવસારી કલેક્ટર અને મેજિસ્ટ્રેટની કચેરી, જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ, નવસારી જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી, નવસારી તથા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ તથા તાલુકા ખાતે આવેલી તાલુકા મામલતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ તેમજ કમ્પાઉન્ડની બહારની 200 મીટરની ત્રિજ્યાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા ભૂખ હડતાલ ઉપર બેસવા કે 4 કરતાં વધુ માણસો ભેગા થવા, સભા સરઘસ કરવા પર તાત્કાલિક અસરથી તારીખ 20/2/2025થી સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે। આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે। આ હુકમ જે વ્યક્તિ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, ફરજ પર તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરઘસને લાગુ પડશે નહીં। વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 15.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 66% અને સાંજે 35% રહ્યું હતું। હવાની ગતિ 4.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. નવસારી મહાનગરપાલિકા આવી એક્શનમાં. સિંગલ યુઝ પ્લાસ્ટિક મામલે નવસારી મહાનગરપાલિકાના દરોડા. સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનમાં દરોડા પાડ્યા. શહેરના શહીદ ચોક વિસ્તારની દુકાનમાંથી મળ્યો મોટો જથ્થો. 1 લાખથી વધુનો જથ્થો નવસારી મહાનગરપાલિકાએ જપ્ત કરી ₹25,000નો દંડ ફરકાવ્યો. નવસારી મહાનગરપાલિકાની દંડનીય કાર્યવાહી કરતા વ્યાપારીઓમાં ફફડાટ. નવસારી મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી. 60થી વધુ ખાલી જગ્યાઓ માટે 3000થી વધુ ઉમેદવારો. સિવિલ, ઓટો, આઈટી એન્જિનિયરો સુધીની ભરતી થશે. નવસારી મહાનગરપાલિકામાં 60 જેટલી ખાલી પડેલી જગ્યાઓ માટે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મહાનગરપાલિકામાં ખાલી પડેલી 60 જગ્યાઓ માટે અત્યાર પર્યંત 3000થી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. આ ભરતી પ્રક્રિયામાં અંદાજે 5000થી વધુ ઉમેદવારો અરજી કરશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુરુવારે વહેલી સવારથી જ મહાનગરપાલિકાની કચેરીએ જે તે જગ્યા માટે નોકરી વાંછુક ઉમેદવારોએ ધસારો રહ્યો છે. નવસારી જિલ્લામાં નોકરીની ઓછી તકોને લઈ નવસારીના બેરોજગાર શિક્ષિત યુવાનો માટે નોકરીની એક નવી તક ઊભી થઈ છે. આ તમામ જગ્યાઓ હંગામી ધોરણે કરાર આધારિત ભરવામાં આવશે. નવસારીમાં ડોમેસ્ટિક સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરનારા 2 ઝડપાયા. મુખ્ય આરોપી છટકી ગયો. ₹1.58 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો. નવસારી જિલ્લા પોલીસની એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ગણેશ સિસોદરા ખાતે કોળીવાડ વિસ્તારમાં એક ઈસમના પોતાના ઘરે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી તેને ઊંચા ભાવે વેચી દે છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે ગણેશ સિસોદરા ગામના કોળીવાડ વિસ્તારમાં રહેતા વિનય પટેલ નામના ઈસમને ત્યાં છાપો મારી તેના ઘરે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાંથી 2-વે રેગ્યુલેટર દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરાતું હોવાનું જણાતા પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા મિહિર સોની અને ધર્મેશ હળપતિ નામના 2 ઈસમોની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી વિનય પટેલ સ્થળ પરથી છટકી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ પરથી જુદી જુદી વજન ક્ષમતાના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ સિલિન્ડરો મળી 37 જેટલા ગેસ સિલિન્ડરો તથા ગેસ રિફિલિંગ માટેના સાધનો સહિત કુલ ₹1.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીએ પકડેલા બંને આરોપીઓ તેમજ વોન્ટેડ આરોપી વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાવી પકડાયેલ બંને આરોપીઓને ગ્રામ્ય પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપ્યા હતા. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ પ્રકરણ અંગે નોંધાયેલ ફરિયાદને પગલે નવસારી ગ્રામ્ય પોલીસે આ અંગે તપાસ હાથ ધરવા સાથે પોલીસના છાપા સમયે છટકી ગયેલ વોન્ટેડ આરોપી વિનય પટેલની શોધખોળ હાથ ધરી છે. આ સાથે જ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે. ગણદેવી પોલીસમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ પ્રોહિબિશન તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે નવસારી જિલ્લા એલસીબીના પીએસઆઈ ગઢવી, પીએસઆઈ આહિર, પીએસઆઈ ગોહિલ તથા પીએસઆઈ રાઠોડ અને તેમની ટીમ ખાનગી બાતમીદારોને રોકી તપાસ તેમજ વર્કઆઉટમાં હતા. તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે ગણદેવી પોલીસ મથકમાં ગત વર્ષે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનાનો નાસ્તો ફરતો જૂનાગઢ જિલ્લાનો આરોપી સરમણ કરણાભાઈ રબારી તેમજ જૂનાગઢ ગાંધીગ્રામ ધરમ એવડા સ્થિત તેના ઘરે છે. બાતમીના આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ લાલુભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ જૂનાગઢ ખાતે જઈ તપાસ કરતા આરોપી સરમણભાઈ રબારી તેમના ઘરેથી મળી આવતા નવસારી એલસીબીની ટીમે તેમને ઝડપીને
તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અને કાર્યવાહી માટે તેને ગણદેવી પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી શરમણ કરણાભાઈ ભરાઈ રબારી એ રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ દેવભૂમિ દ્વારકામાં તથા ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશનના 2 ગુના તેમજ જૂનાગઢ જિલ્લામાં 11 ગુનાઓ નોંધાયેલ છે. નવસારી રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેનમાં દારૂની ખેપ મારતા પકડાયેલ 2 આરોપીઓની ઓળખ થઈ. ટ્રેન દ્વારા થતી દારૂની હેરાફેરીનો એક કિસ્સો બુધવારે સામે આવ્યો હતો, જેમાં મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં વાપીથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જઈ રહ્યો હતો. દારૂનો આ જથ્થો લઈને જઈ રહેલ ખેપિયા ટ્રેનના ડબ્બામાં મુસાફર કરી રહેલ અન્ય મુસાફરો સાથે પણ ફાંકાગીરી કરી રહ્યા હોવાથી મુસાફરો ઉશ્કેરાયા હતા. ઉશ્કેરાયેલા મુસાફરોએ તેમના ડબ્બામાં મૂકેલ દારૂના પોટલાઓ નવસારી રેલવે સ્ટેશન પર ફેંકી દઈ ટ્રેનને અટકાવી દારૂની ખેપ મારી રહેલ ખેપિયાઓને પકડીને તેને રેલવે પોલીસને સોંપ્યો હતો. આ ઘટનામાં મુસાફરોએ પકડેલ ખેપિયાઓને પોલીસ સમક્ષ કરેલ કબૂલાતને પગલે તેની સાથે ટ્રેનમાં સવાર થઈ દારૂની ખેપ મારી રહેલ અન્ય એક ખેપિયાને પણ પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલા ખેપિયાએ સેલવાસના નરોલી ખાતે છગન પટેલની ચાલમાં રહેતો 25 વર્ષીય અમિત છવિનાથ ચૌહાણ અને દમણના કચીગામ ખાતે રહેતો 18 વર્ષીય અમૃત રામપ્રતાપ પ્રસાદ તરીકે ઓળખાયા છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર સુરતની નામચીન મહિલા બુટલેગર હસીના તથા આશિષ પંડિત તથા દારૂનો જથ્થો મોકલનાર મહિલા બુટલેગર નજિયાને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસના કોચ નંબર S6માંથી અંદાજે ₹45,000ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.